સમસ્યાથી ત્રસ્ત લોકોએ ગાંધીધામ પાલિકાની ટીમને હોલમાં પૂરી દીધી। ભુજ હોય કે કચ્છની અન્ય નગરપાલિકા, સમસ્યાથી ત્રસ્ત લોકોએ અનેકવાર પાલિકા સામે મોરચો ખોલ્યો છે। નગરપાલિકા વિસ્તારમાં અનેક સમસ્યાથી લોકો પરેશાન છે, ત્યારે ગાંધીધામમાં સમસ્યાથી ત્રસ્ત લોકોએ અનોખી રીતે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે। ભલે કાયદામાં આવું કરવું યોગ્ય નહીં હોય, પરંતુ લોકોના આવા વિરોધ પરથી એટલું સ્પષ્ટ થાય છે કે લોકો સ્થાનિક પાલિકા પ્રશાસનથી કેટલા ત્રસ્ત હશે। બુધવારે ગાંધીધામ પાલિકાની ટીમ મહેશ્વરીનગર વિસ્તારમાં લોકોની સમસ્યા અંગે કામગીરી માટે ગઈ હતી। જોકે સમસ્યાનો ઉકેલ તો ના આવ્યો, પરંતુ લોકોએ વારંવારની રજૂઆતથી ત્રસ્ત થઈ કામ કરવા માટે આવેલી પાલિકા ટીમને જ હોલમાં પૂરી દીધી। વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત રહેવાસીઓએ આ પ્રકારે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। ગઈ રાત્રે વરસાદ પડ્યા બાદ કલાકો વીતી ગયા છતાં હજુ પણ ઘરોમાં પાણી ભરાયેલા રહેતા નારાજ રહેવાસીઓએ આવું પગલું ભર્યું હતું। સ્થાનિક લોકોએ આ વિસ્તારની સમસ્યા અંગે પોતાની વાત મૂકી હતી અને જણાવ્યું હતું કે અહીં બનેલા રસ્તા અને કામોથી થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે, જે ફરિયાદો બાદ કાઢવા માટે કોઈ આવતું નથી। જોકે આજે લોકોએ પોતાનો વિરોધ ઠાલવ્યો હતો અને ગાંધીધામમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કરી ટીમના સભ્યોને સમાજવાડીમાં પૂરી દીધા હતા, જેમાં કાઉન્સિલરના પતિ અને ભાજપના કાર્યકરો પણ સાથે હતા। સમાજવાડીમાં બેઠક યોજ્યા બાદ સ્થાનિક લોકોએ સમાજવાડીને તાળા મારી દીધા હતા। જોકે બાદમાં પાલિકા તથા પોલીસને જાણ થતાં પોલીસ પહોંચી હતી અને સમાજવાડીમાં પૂરાયેલા ટીમના સભ્યોને બહાર કઢાયા હતા। ત્યારબાદ તમામને પાલિકા કચેરી લઈ જવાયા હતા, જે બાદ કાર્યવાહી તથા સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી કાયદેસર કાર્યવાહી માટે ચર્ચા કરાઈ હતી। જોકે કલાકો સુધી સ્થાનિક લોકોના રોષને કારણે ટીમને સમાજવાડીમાં જ પુરાઈ રહેવું પડ્યું હતું। સમગ્ર શહેરમાં આ ઘટનાએ ભારે ચકચાર સર્જી હતી। આવો જાણીએ વિરોધ અંગે શું કહ્યું સ્થાનિક લોકોએ। પૂનમભાઈ, સૌથી પહેલા સાહેબ એમ જણાવીએ કે અમારા વરસાદી નાલા જો માતંગદેવ રોડ, લુણંગદેવ રોડ વર્ષોથી બંધ પડ્યા છે, એના માટે દબાણ છે ને કેટલીક વાર અમે રજૂઆત કર્યા છીએ। અમે રજૂઆત કરી અમે થાક્યા। અમને કે આ થઈ જશે વાડી સુધી એનો ઉકેલ નથી આવતો। એના માટે ગટર લાઈન નાખી દીધી છે ને ટાઉન પ્લાનિંગ સિટી છે ગાંધીધામમાં પિંચોડા મહેશ્વરી। અમે ભાઈ એમ ભેગા થયા છે, આ બે રોડ બનાવી છે, અમને બહુ તકલીફ થઈ ગઈ। આગલા વર્ષમાં ઘરમાં પાણી ના હતું તો અત્યારે બહુ પાણી આવી ગયું છે। આખી રાત પાણી કાઢી અમે બીમાર પડી। હજી પાણી છે, છોકરાને બધાને તકલીફ થઈ। અમે ખાવા પીવાના વગરના બેઠા છે। ઘરમાં ખાવાનું કેમ બનાવે કે એવી અમને વિચાર થાય છે, કેમ બનાવે। આખી રાત પાણીમાં અમે તરી ગયા છે ને કેટલા વર્ષો પાણી રોડ બનાવે બહુ ઊંચા કરી નાખે, બહુ તકલીફ થાય છે। એવું તો ના હાલે ને, એક ઘરમાં સારું ને એક ઘરમાં ખરાબ, એવું તો ના હાલે। બહુ તકલીફ। તમે જો અત્યારે ઘરમાં પાણી બહુ ભરેલું છે, એકનું નીચું એકનું ઊંચું, એવું તો ના હાલે ને। કેવા જાય છે ભાઈ કે અમે શું કે એ લોકોને શું છે, એ લોકોને સરકાર પૈસા આપે છે, ગરીબ માણસને તો તકલીફ થાય છે ને। અમને સરકાર શું આપે છે, શું અમને દે છે સરકાર? કે અમે ક્યારે પૂછા કરવા નથી આવી। આ ઝુંપડપટ્ટી છે કે તમે એમ તો કહો કે મારા ખાધા કે પીધા નથી, શું તમે એમ તો તકલીફ પૂછા કરો? મારું નામ શંકુતલાબેન। સુમાં ત્યાં ઘરમાં પાણી આવી જાય રહ્યો, આખા ઘરમાં અમે નથી હોઈ શકતા, નથી નાનકડા બાળકોને અમે ક્યાં લઈ જઈએ? ખાવા પીવામાં બધામાં દુખી છે। તમે જોવા હાલ હોય તો અમારા ઘરે આવો। નગરપાલિકા વાળા અંદર બંધ છે, તાળું લગાડીને બેસી ગયા છે। એમ તો બેસાય નહીં। બીજી ગટર ઉભરા મારી, ગટરના પાણી બધે પાણી આવે રે અમારા ઘરમાં। કેમ જમવાનું બનાવીએ ને કેમ ખાઈએ? અમે કેમ બાળકોને અમે સુડાવીએ? નાનકડા 6 મહિનાના બાળકને કેમ સુડાવીએ? અમે રોડ તોડો ને અમે ગટર લઈને ને રોડ તોડવો જોશે। અમને ભરતી બરોબર ભરાવી દે। વરસાદ નથી કરી કે હમણાં જ કાલે જ વરસાદ પડ્યો છે, કાલે જ અમારો નુકસાન થઈ ગયો છે ઘણું।